નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છે સીતારામ ગૌશાળાની અંદર, વીરડી ગામની અંદર। તો એમ કહેવાય છે કે અહીંયા અનેક બીમાર ગાયો હોય તેની સારી રીતે સારવાર કરવામાં આવે છે। તો તમારે જો યોગ્ય રીતે કાંઈ દાન પણ સાઇટમાં ક્યુઆર કોડ આપી દેવામાં આવ્યો છે, તેમાં દાન લખાવી શકો છો। તો પણ રૂબરૂ તમે અહીંયા વિઝિટ કરી શકો છો અને જ્યારે સંપર્ક કરવો હોય તો કરી શકો છો। આ સંસ્થા સારી એવી એક સેવા આપી રહ્યા છે। સેવા કરું છું। 10 દિવસ થા? કેટલા વર્ષ થા? 1.5 વર્ષ થા? 10 વર્ષ 10 વર્ષ થા। હા ભાઈ, 10 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે। બીમાર ગાયું, વૃદ્ધ ગાયું હોય, પગ ન હોય, એની અહીંયા દવાખાનું પણ છે ને અહીંયા સેવા કરે। જો આ ગાય જુઓ, પગ આખો ત્રાસો થઈ ગયો। આ ગાયને પણ એવું છે, અને આ ગાયને તો પગ જ કપાઈ ગયો છે નીચેથી, ખરીને એવું છે જ નહીં, એટલે બિચારી માણ હાલી કે એવું છે બધું। દવાખાનું પણ છે। દાન લખાવું હોય તો નીચે નંબર આપ્યો છે, તેમાં કોન્ટેક્ટ કરજો અને ક્યુઆર કોડ પણ આપી દેવામાં આવશે। મિત્રો, અહીંયા ગૌશાળાના બાંધકામના મુખ્ય દાતાઓની યાદી છે, તમે અહીંયા જોઈ શકો છો। ત્યાં અહીંયા આજીવન દાતાઓની યાદી છે સીતારામ ગૌશાળાની અંદર। તો મિત્રો, અહીંયા ગૌ માટેનું સારોલું પણ ભરેલું છે, તમે જોઈ શકો છો। હા, હોલની અંદર તો મિત્રો તમે પંખાની પણ સારી એવી સુવિધા છે અને પાણીની અહીંયા સુવિધા રાખી દેવામાં આવી છે ગાયોને પાણી પીવા માટેની। અને અત્યારે લીલી મકાઈ ખાઈ રહી છે ગાયો। તો મિત્રો, અહીંયા સીતારામ ગૌશાળાની અંદર દવાખાનાની પણ ગાયો માટેની સુવિધા છે, ઓપરેટર થિયેટર, આઈસીયુ। તો મિત્રો, જ્યારે બીમાર ગાયો હોય તો આ હોલની અંદર જ આપણે સેવા કરવામાં આવે છે, સારવાર મળી રહી છે। તો તમે જોઈ શકો છો, આ બધી ગાયો માટેની દવાઓ છે। તો તમે જોયો અત્યારે આની ઉપર બેસાડવામાં આવે છે ગાયો, આની ઉપર બેસાડવામાં આવે, સારી એવી સારવાર મળી રહી છે। ખાટલો હશે છે મોટો, કાટલો જો આને રહ્યો નાની ગાવ હોય ને આ મોટો ખાટલો છે, એની માથે ગાવું બેહાડવાની
તારપેર કરવાની, ફેરવવાની, હેરફેર કરવાની, એ બધું એની માથે છે. હા. બળદ માટે ગાયોને ચારણ નીણ અને તેવું બધું પણ શેડ છે. મોટું ગોડાઉન છે. વૃદ્ધ બળદને ખાવા માટે આ પાલાની સુવિધા પણ રાખી છે. ગાઉ રાખવામાં આવે છે એટલામાં. વાછડી અને વૃદ્ધ બળદને રાખવામાં આવે છે જે બીમાર હોય છે અને આ મશીન દ્વારા તેની સારવાર કરે છે. આ એક બળદ તો ઊભો નથી થઈ શકતો બીમાર હોવાથી. આ બધા વાછડા છે જે ગામે રખડતા હોય તેને સારવાર આપે. સુવિધા સારી છે ખૂબ જ વીરડી મુકામે. તો આપણે જે આજે આવી ગયા છીએ ગારિયાધાર તાલુકાના વીરડી ગામે સીતારામ ગૌશાળાની અંદર, તો અહીંયા જે બીમાર બળદ હોય આજુબાજુના ગામની અંદર, તો આ સસ્તા પોતાનું વાહન લાવીને લઈ જાય છે. તો આ નીચે આપેલ નંબર ઉપર જરૂર કોન્ટેક કરજો. અને અહીંયા જે આજુબાજુમાં બિનવર્ષી બળદ કેમ કહેવાય છે બીમાર અનેક, તો તમે જોઈ શકો છો તેની સારી એવી સારવાર મળી રહે તે માટે. અને જે કોઈને નિરણ બળદો માટે લીલું ઘાસ તો લખાવવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક. જય શ્રી કૃષ્ણ. તો આપણે વીરડી ગામની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો તેમની તારીખની વાત કરવી તો 14 નવેમ્બર લાભ પાંચમથી 20 નવેમ્બર 11/2026 સુધીની રહેવાની છે. તો હું વીરડી તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર. તો વક્તાની વાત કરવી તો મહંત શ્રી જયદેવ શરણ મહારાજ શ્રી સર્વેશ્વર ગોધામ કોબડી. તો આપણે QR કોડ આપી દેવામાં આવ્યો છે ઘાસચારા માટે. સીતારામ ગૌશાળા ટ્રસ્ટ વીરડી. જય ગૌ માતા મિત્રો. શ્રી સીતારામ ગૌશાળા ટ્રસ્ટ વીરડી તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર આવનારી તારીખ 14 નવેમ્બર 2026 અને લાભ પાંચમથી 20 નવેમ્બર 2026 11 સુધી વક્તા શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના મહંત શ્રી જયદેવ શરણ મહારાજ છે. અને કથાનું આયોજન શ્રી સીતારામ ગૌશાળા ટ્રસ્ટ વીરડી ગૌશાળાના લાભાર્થે સમસ્ત જીવ મોક્ષાર્થે સમસ્ત વીરડી ગામ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. તો તમામ ભક્તગણોને કથાની અંદર પધારવા માટે સમસ્ત શ્રી સીતારામ ગૌશાળા ટ્રસ્ટ વીરડી તેમજ સમસ્ત વીરડી ગામ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. જય ગૌ માતા.